હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ઘઉંના લોટની ચકરી। તો ઘઉંના લોટની ચકરી બધાને ભાવે છે, પણ એની બાફવાની અને એની ચાળવાની ને બધી ઝંઝટ છે, ગાંઠા પડી જાય, તો એના લીધે આપણે બનાવવાનો કંટાળો આવે છે। તો આજે આપણે માઇક્રોવેવમાં લોટ બાફીશું। તે ઝડપથી બફાઈ જાય છે, ફક્ત 4 જ મિનિટમાં લોટ બફાઈ જાય છે અને બિલકુલ ગાંઠા નથી પડતા અને એકદમ ઇઝીલી આપણે ચકરીનો લોટ બંધાઈ જાય છે। તો એકદમ ઝડપથી ચકરી બની જાય છે। તો ચાલો રેસીપી જોઈએ। તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। ઘઉંના લોટની ચકરી બનાવવા માટે આપણે એક મોટો વાટકો ભરીને ઘઉંનો લોટ લીધો છે। આ અજમો, શેકેલા જીરાનો પાવડર, મરચું, હળદર, મીઠું અને મલાઈ। તો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરશું। તો સૌથી પહેલાં આપણે આજે માઇક્રોવેવમાં આપણે લોટ બાફવાના છીએ। વરાળથી લોટ બાફવામાં ઘણીવાર લોટમાં બહુ ગાંઠા થઈ જાય છે અને ચાળવામાં અને ખાંડવામાં ને બહુ તકલીફ પડે છે। તો આજે આપણે માઇક્રોવેવમાં લોટ બાફીશું તો એકદમ સરળતાથી ભૂકો થઈ જાય છે। તો આ એક સફેદ કપડું લેવાનું, સારું કોટનનું, અને એની અંદર આપણે બધો લોટ નાખી દઈશું અને એની છે ને પોટલી વાળી લેવાની છે, આવી રીતે ગાંઠ મારીને। તો આપણે ગાંઠ મારીને પોટલી વાળી લીધી છે। તો હવે એને માઇક્રોવેવમાં મૂકી દઈશું। તો આપણે માઇક્રોવેવમાં મૂકી અને એને 4 મિનિટ માટે બાફી લેવાનું છે। તો 4 મિનિટ ચાલુ કરી દીધું છે માઇક્રોવેવને। તો માઇક્રોવેવમાંથી આપણે લોટ કાઢી લીધો છે અને આપણો લોટ એકદમ બફાઈ ગયો છે। હવે એને આપણે કાથરોટમાં લઈ લેશું। તો હવે એને આપણે આવી રીતે ભૂકો કરી લેવાનો છે એકદમ। તો માઇક્રોવેવમાં ઇઝીલી આપણે બફાઈ જાય છે। તો આ ટ્રીક આપણને ચકરી બનાવવામાં ખૂબ સરળ પડે છે। તો માઇક્રોવેવમાંથી કાઢ્યા પછી તરત જ આ પ્રોસેસ કરી લેવાની છે। જો મૂકી રાખશો તો ગાંઠા પડી જાય છે, એટલે આપણે તરત જ એનો ભૂકો કરી લેવાનો છે। લોટ એકદમ ગરમ છે ત્યાં સુધી આપણે એમાં મસાલા કરી લઈશું। તો મેં અહીંયા અડધી ચમચી જેવું મીઠું લીધું છે। આ હળદર અને મરચું મેં મિક્સ કરી લીધું છે। અડધી ચમચી હળદર છે, 1 ચમચી મરચું છે અને આ શેકેલા જીરાનો પાવડર છે। જો આખું જીરું નાખીએ તો પછી સંચામાં આવી જાય છે, તો ચકરી સરખી નથી પડતી। અને આ મેં 5 ચમચી જેવો અજમો લીધો છે। તલ લઈ શકીએ, પણ તલ તળવામાં ફૂટે છે તો પટપટ આપણે ને તેલ ઉડે છે, એટલે મેં તલ નથી નાખ્યા। તમે ઈચ્છા હોય તો તમે તલ નાખી શકો છો। અને એક ચકરીને સોફ્ટ બનાવવા માટે આપણે અંદર 2 ચમચી મલાઈ, ઘરની ફ્રેશ મલાઈ નાખવાની છે। તો આપણે 2 ચમચી જેવી મલાઈ નાખી દઈશું। એનાથી ચકરી ક્રિસ્પી પણ થાય છે અને સોફ્ટ બને છે, ખાવામાં એકદમ કડક નથી લાગતી। તો આ 2 ચમચી જેવી આપણે મલાઈ નાખી દીધી છે। તમે મલાઈ ન નાખવી હોય તો પણ એમનેમ પણ બની શકે છે, પણ એનાથી થોડી વધારે હાર્ડ લાગે છે। તો આ ચકરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હવે આપણે થોડું થોડું પાણી નાખી અને આપણે લોટને પરોઠાથી જેવો બાંધી લઈશું। તો ધીરે ધીરે આપણે બધો લોટ મિક્સ કરી લીધો છે અને પાણી નાખી અને આપણે લોટ બાંધવાનો છે। તો આપણો લોટ હવે બંધાઈ ગયો છે અને મારે 1 કપ પાણી જોયું છે। આ 1 કપ ભરીને મેં પાણીથી લોટ બાંધ્યો છે, પણ આમાં પાણીનું કે એવું બહુ માપ નથી હોતું। તમારે આવો આપણે જેવો પરોઠાનો લોટ બાંધીએ છીએ, રોટલી કરતાં થોડો કઠણ એવો બાંધી લેવાનો છે। અને મલાઈ પણ તમે થોડીક વધારે ઓછી કરી શકો છો, એવું કોઈ પરફેક્ટ માપ નથી, પણ થોડીક મલાઈ નાખવાથી આપણી ચકરી એકદમ કુરકુરી અને સોફ્ટ બને છે। તો હવે આપણે તળવા માટે તેલ મૂકી દઈશું। તો આપણે અહીંયા તળવા માટે તેલ મૂકી દીધું છે બાજુમાં। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ચકરીમાં લોટ ભરી અને આપણે ચકરી પાડી લઈશું। તો મેં આવી ચકરીની જાળી લઈ લીધી છે, એને આપણે તેલવાળી કરી લઈશું। તો આપણે ચકરીની સંચાને આપણે તેલવાળો કરી લીધો છે। હવે એની અંદર આપણે લોટ ભરી લઈશું। તો આ રીતે આપણે પહેલાં ચકરીને સીધી આપણે સંચામાંથી નીકળી જાય પછી આ રીતે એનો રોલ કરી લેવાનો છે। જરા પણ તૂટતી નથી અને આપણો સરસ રોલ થઈ જાય છે। તો આ રીતે બધી ચકરી આપણે રેડી કરી લેવાની છે। તો આપણી ચકરી બધી રેડી થઈ ગઈ છે, એકદમ સરળતાથી પડી જાય છે, જરાય બી તૂટી નથી જાતી અને અઢી સંચા મારે ભરાયા હતા આટલી ચકરી બની ગઈ છે। તો હવે આપણે તળી લઈશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે એની અંદર આપણે ચકરી નાખી દઈશું। મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ આપણે તળવાની છે, બહુ ફાસ્ટ નહીં અને સાવ ધીમો પણ નહીં। તો હવે ઉપર આવી ગઈ છે, તો એને એકવાર આપણે ટર્ન કરી લઈશું। તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને ધીમા ગેસે આપણે તળી છે। તો ચકરી હવે ઉપર આવી ગઈ છે, તો આપણે હવે એને કાઢી લઈશું।
તો આમાં બિલકુલ પણ તેલ નથી રહેતું અને એકદમ ક્રિસ્પી અને આપણી ચકરી એકદમ સરસ બની ગઈ છે. તો આ રીતે બધી ચકરી આપણે તળી લેશું. તો આપણી એકદમ ક્રિસ્પી, એકદમ અવાજ આવે એવી આપણી ચકરી તૈયાર છે. તો આપણી ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ ક્રન્ચી અને પોચી છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.